નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજ્યમાં ફરી બોમ્બની ધમકીથી હડકંપ। પારુલ યુનિવર્સિટી, પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો। ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર, રાજ્યમાં કોમર્શિયલ ગેસની અછત જોવા મળી। પાંડેસરા પારસ મિલની દુર્ઘટનામાં મુખ્ય કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ। કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બનેલા 15 ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી। સુરત ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ફકીર ચૌહાણની હાજરીથી રાજકીય ગરમાવો। જીમમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સુરત પોલીસ સતર્ક। સીસીટીવી સાથે વોઇસ રેકોર્ડિંગ અને ટ્રેનર વેરિફિકેશન ફરજિયાત રહેશે। સમાચાર વિગતે જોઈએ। રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ તેમજ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સતર્ક બની છે। આજે વડોદરાની પારુલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત તેમજ જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા દોડધામ મચી ગઈ છે। તો રાજકોટમાં પાસપોર્ટ તેમજ પોસ્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સંકુલને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હીરાનગરી સુરતમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને આજે સવારે એક અત્યંત ગંભીર અને વિસ્ફોટક ઈમેલ મળતા સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। આ ઈમેલમાં માત્ર સુરત જ નહીં પરંતુ દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે। 2000 કરોડના ડ્રગ્સ કેસથી લઈને સાયનાઇટ ગેસના પ્રયોગ સુધીની વાતો આ મેલમાં લખવામાં આવી છે। સવારમાં ઈમેલ આઈડી પરથી સુરત પાસપોર્ટ ઓફિસને એક મેલ મળ્યો હતો અને આ મેલની ગંભીરતાને અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમારી પોસ્ટ ઓફિસમાં 5 સાયનાઇડ ગેસ ભરેલા આઈઈડી વિસ્ફોટ થશે। બપોરના 1:10 વાગ્યા સુધીમાં મોં અને નાક ઢાંકીને ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી। આ ધમકી મળતા જ કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તરત જ પોલીસ કમિશનરની જાણ કરવામાં આવી હતી। આ પત્રમાં સૌથી મોટો ધડાકો 2000 કરોડના ડ્રગ્સ મામલે કરવામાં આવ્યો હતો અને પત્રમાં લખવામાં આવ્યું હતું કે 2000 કરોડના ડ્રગ્સ કેસ માત્ર એક ધ્યાન ભટકાવવા માટેનો પ્રયાસ છે। મોકલનારનો દાવો છે કે અસલી ખતરો એ ડ્રગ્સના પૈસાનો ઉપયોગ કરીને ભારતમાં આતંકી ગતિવિધિઓ ચલાવવાનો છે। પત્રમાં એવો આક્ષેપ છે કે આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાનની આઈએસઆઈ અને દક્ષિણ ભારતના કેટલાક કટ્ટરપંથી સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। મેલના અંતમાં લખનાર તરીકે એલેક્સ પોલ મેનનનું નામ લખાયું છે, જેનું સરનામું મદ્રાસ ટાઇગર્સ, કોઇમ્બતુર દર્શાવવામાં આવી રહ્યું છે। પત્રમાં તમિલનાડુની રાજનીતિ અને ત્યાંના સત્તાધારી પક્ષના નેતાઓ સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની સીધી અસર સુરતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે, તેમજ ખાનપાનના વ્યવસાયોમાં પણ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેન ખોરવાતા સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એકમો મુશ્કેલીમાં મુકાયા છે। સુરત શહેરમાં કાર્યરત એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ જેવી મુખ્ય કંપનીઓના પ્લાન્ટ પરથી કોમર્શિયલ ગેસનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે। શહેરના અંદાજે 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે હાલમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી। સ્થિતિ એટલી ગંભીર છે કે આખો દિવસ પસાર થવા છતાં એક પણ ડિસ્ટ્રીબ્યુટરને કંપની દ્વારા ગેસનો સપ્લાય કરવામાં આવી રહ્યો નથી। ગેસનો જથ્થો મેળવવા માટે સુરતના તમામ ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટરોની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। કલાકો સુધી રાહ જોવા છતાં પુરવઠો ન મળતા ડિસ્ટ્રીબ્યુટરોમાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે। કંપનીઓ પાસે સ્ટોક ન હોવાના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે। તેમજ રેસ્ટોરન્ટ, કેન્ટીન અને
ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ કોમર્શિયલ ગેસનો પુરવઠો પહોંચાડી શકાતો નથી. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી પારસ મિલમાં સર્જાયેલ માનવ સર્જિત હોનારતમાં 4 માસૂમ શ્રમિકોના જીવ ગયા હતા. આ મામલે પાંડેસરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને મુખ્ય જવાબદાર કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરી છે. આર્થિક નફાની લાલચમાં શ્રમિકોને કોઈપણ સુરક્ષા સાધનો વગર ભૂગર્ભ ટાંકીમાં ઉતારવા બદલ તેમની સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે જ્યારે પ્રથમ શ્રમિક અંદર ઉતર્યો ત્યારે ગુંગળામણના કારણે તે જ સમયે બેભાન થઈ ગયો હતો. તેને બહાર કાઢવાના પ્રયાસમાં માનવતા દાખવી અન્ય 3 સાથી શ્રમિકો પણ ટાંકીમાં ઉતર્યા હતા. જો કે ટાંકીમાં ઓક્સિજનનો અભાવ અને ઝેરી વાયુ હોવાના કારણે 4 શ્રમિકો ત્યાં જ ફસાઈ ગયા હતા. મિલ સ્ટાફ દ્વારા તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. હોસ્પિટલમાં દાખલ થયેલા શ્રમિકો પૈકી સૌથી પહેલા સોનુ કુમાર કમલેશ પાસવાનને મૃત જાહેર કરાયો હતો, જે બાદ અન્ય 3ને મૃત જાહેર કરાયા હતા. એક સાથે 4 યુવાનોના મોતના સમાચાર મળતા શ્રમિક પરિવારમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રવર્તી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાએ શ્રમિકોને ટાંકીમાં ઉતરતા પહેલા ગેસમાં સેફ્ટી બેલ્ટ કે વેન્ટિલેશન જેવી કોઈ પણ પૂર્વ તૈયારી કરી ન હતી. માત્ર થોડા પૈસા બચાવવા માટે અને આર્થિક લાભ ખાતર તેણે આ શ્રમિકોને સીધા મોતના મુખમાં ધકેલી દીધા હતા. સુરક્ષાના નિયમોની આ ઘોર અવગણના જ આ સામૂહિક મરણનું મુખ્ય કારણ બની હતી, જેને પગલે પોલીસે તેના સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ટ્રાફિકનો નિયમ ભંગ કરી લોકો અને વાહન વ્યવહારને અડચણરૂપ બનતા 15 ઓટો રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 15 ઓટો રિક્ષા ચાલકની અટકાયત કરી તેમની રિક્ષાઓને પણ ડિટેન કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકો ગફલતભરી રીતે રિક્ષા હંકારતા હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે રસ્તા પર અકસ્માતની શક્યતા વધી હતી. કાપોદ્રા વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિકની ભારે સમસ્યા જોવા મળી રહી છે અને રસ્તા પર બેદરકારીપૂર્વક રિક્ષા પાર્ક કરવી અને ગેરરીતિ રિક્ષા ચલાવવાના કારણે સામાન્ય લોકો અને અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસે સખત કાર્યવાહી હાથ ધરીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપી છે, જેને હેઠળ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને 15 જેટલા રિક્ષા ચાલકોને રિક્ષા સાથે ડિટેન કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના વરિષ્ઠ અને ભાજપના પાયાના પથ્થર ગણાતા 88 વર્ષીય પીઢ નેતા ફકીરભાઈ ચૌહાણે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને પક્ષના કાર્યશૈલી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હાલ ભાજપમાં મોટા ભાગે પર વ્યવસ્થિત રીતે કામગીરી ચાલી રહી છે, પરંતુ કેટલીક બાબતોમાં સુધારાની જરૂરિયાત છે. ફકીરભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આજના સમયમાં જનરેશન ગેપના કારણે ઘણી વખત નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. જૂની અને નવી પેઢી વચ્ચે વિચારધારા અને કાર્યપદ્ધતિમાં ફરક હોવાના કારણે ચર્ચા અને સમજણમાં સમય લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને પક્ષ બંને તરફથી વિકાસના કામોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને રાજ્ય અને દેશમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવામાં આવી રહ્યું છે. આંદોલનો અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે આજકાલ કેટલાક આંદોલનો પોતાના મૂળ મુદ્દાથી ભટકી જતા હોય છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવી પડે છે. અંતમાં તેમણે કહ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં ચર્ચા, સૂચનો અને સુધારાઓ સતત ચાલતા રહેવા જોઈએ, જેથી પક્ષ અને દેશ બંને વચ્ચે સકારાત્મક પરિણામો મળી શકે. સુરત શહેરમાં જીમમાં જતી મહિલાઓની સુરક્ષા માટે સવાલો ઉઠતા જ પોલીસ એક્શનમાં આવી છે.
જીમમાં આવતી મહિલાઓને યુવતીઓ પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલિંગ કરતી હોવાની ફરિયાદો ઉઠતા જ સુરત પોલીસે જીમના સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટ સૂચના આપી છે. જીમમાં હવે વોઇસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવામાં આવશે તેમજ જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલાં તેમનું વેરિફિકેશન કરવાનું રહેશે. જીમમાં આવતી મહિલા યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં અને જો પર્સનલ મેસેજ કરી કનડત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં જીમમાં બહેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને આ ગંભીર મુદ્દે એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપળોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં પોલીસે સ્પષ્ટ કહ્યું હતું કે જીમ એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં. પોલીસે જીમ સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ડીસીપી નકુમે સૂચના આપી હતી કે જીમમાં કોઈપણ ટ્રેનરને રાખતા પહેલાં તેમનું સંપૂર્ણ સ્કેનિંગ કરવું અનિવાર્ય છે અને ટ્રેનરનું ભૂતકાળનું કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવા જોઈએ. ટ્રેનરોની પ્રોફાઇલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરતમાં રોયલ સ્ટાફિંગ સર્વિસ એલએલપી હવે રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નવા સ્વરૂપમાં આગળ વધી રહી છે. સંસ્થા હવે ભારત સાથે વિદેશમાં પણ રોજગારીની તકો વધારવાની તૈયારી કરી રહી છે. સુરતની અગ્રણી રોજગારી સંસ્થા રોયલ સ્ટાફિંગ સર્વિસ એલએલપી હવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ બની છે. સંસ્થાના વડા રાજુભાઈએ જણાવ્યું હતું કે કંપની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરશે. આગામી સમયમાં યુકે, યુએસ અને વિયેતનામમાં નવી બ્રાન્ચ શરૂ કરવાની યોજના છે. સંસ્થા મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ગ્રીન અને સોલાર એનર્જી, પ્રોડક્શન, મેન્ટેનન્સ, ક્વોલિટી કંટ્રોલ, ફાયર એન્ડ સેફ્ટી અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્રમાં કામ કરે છે. વિદેશમાં કામ કરવા ઈચ્છુક યુવાનો માટે ભાષાની અડચણ દૂર કરવા સરકાર સાથે મળીને એક ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. આ એપ દ્વારા ભાષા તાલીમ અને સર્ટિફિકેટ આપવામાં આવશે અને સંસ્થાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે, જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા અને બીટેક કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હાલમાં લગભગ 2500 કર્મચારીઓ સંસ્થામાં કાર્યરત છે. રાજુભાઈ છે અને મારી સંસ્થા નામ રોયલ સ્ટાફિંગ સર્વિસીસ એલએલપી કરીને છે. આજે અમે એને કર્યા પ્રાઇવેટ લિમિટેડ કરી દીધા છે, બરાબર. આજે અમારું સંસ્થાનું નામ થઈ ગયા રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ. એટલે અમે અત્યાર સુધી કામ કરતા હતા ઇન્ડિયા અને ઇન્ડિયામાં કામ કરતા હતા. હવે અમારી સંસ્થા યુકે, યુએસ અને પછી વિયેતનામ આ 3 જગ્યાએ અમે બ્રાન્ચ નાખીએ છીએ. અત્યારે પ્લાનિંગ થઈ ગયા છે અને એ પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છે કે લોકોને જે રોજગાર છે એ નકર ઇન્ડિયામાં જેની જેવી એલિજિબિલિટી છે, જેવી એની ભણતર છે કે જેવી એની એલિજિબિલિટી છે, જેવી એક્સપિરિયન્સ છે એ પ્રમાણે ઇન્ડિયામાં કે બહાર કોઈ પણ કન્ટ્રીમાં જઈને અમારી સાથે મળીને જોબ લઈ શકે. સંસ્થામાં ઉમેદવારોને શું શીખવવામાં આવે છે? સંસ્થામાં અમારી શું છે, અમારી કંપની છે મેલીના, એ કંપની મેનલી જે વર્ક કરે છે એ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી, સોલર એનર્જી એના ઉપર વર્ક કરે છે. અને એ પ્રમાણે જે ઓટોમેશન આવ્યા છે અત્યારે કે ભાઈ અત્યારે ઓટોમેશનના જમાના છે, હાઈટેકના જમાના છે, બરાબર. એ પ્રમાણે અમે લોકોને ટ્રેન કરીએ, કેમ કે અમે અત્યારે ગવર્મેન્ટ સાથે મળીને એક એપ્લિકેશન પણ બનાવીએ છીએ જેની અંદર અમે છોકરાઓને કોઈ પણ જગ્યા હોય, ઇન્ડિયા હોય કે એબ્રોડના છોકરા હોય, એ લોકોને અમે એની જે લેંગ્વેજ શીખવાનું, કેમ કે ધારો કે છોકરા આજે ગુજરાતનો છે અને જવાનો છે યુકે કે યુએસ જવાના છે, કઈ પણ કન્ટ્રીમાં જવાના છે કે રશિયા જવાના છે, બરાબર. હવે એ લેંગ્વેજ તો આવવા જોઈએ ને. તે પ્રમાણે અમે એક એપ્લિકેશન પણ લોન્ચ કરીએ છીએ આવનારા સમયની અંદર, જે એપ્લિકેશન થ્રુ એ લોકો શીખી શકે અને સર્ટિફિકેટ પણ લઈ શકે અને એની એલિજિબિલિટી પ્રમાણે રોજગાર બી મેળવી શકે અને આ ન કર ખાલી ઇન્ડિયામાં, ગમે ત્યાં કન્ટ્રીમાં. સંસ્થામાંથી અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ આ એલિજિબિલિટી કમ્પ્લીટ કરી છે? જો અમે એમ ગણીએ તો અમારા 2,500 તમારા રોલ પર અત્યારે છોકરાઓ જોબ કરે છે અને એમ ખાલી નોકરીની વાત કરીએ તો નોકરીનો 5 લાખ પ્લસ અમે નોકરી સુધી આપી ચૂકેલા છે છોકરાઓને. અને બધા એન્જિનિયર્સ બધા જે બતાવ્યા કે તમને આઈટી, અમે છોકરાઓ મેક્સિમમ આઈટીઆઈ, ડિપ્લોમા અને બીટેક ના આપીએ છીએ. પ્રોડક્શન, મેન્ટેનન્સ, ક્વોલિટી, ફાયર, સેફટી એમ જ આપીએ છીએ. હા.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.